બાબર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। બાબર શહેરમાં ગત 26 એપ્રિલે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો। શહેરના તમામ 6 વોર્ડમાં ભાજપના તમામ 24 ઉમેદવારો વિજય બનતા બાબર નગરપાલિકામાં ભાજપનું એકતરફી શાસન સ્થાપિત થયું હતું। ચૂંટણીના પરિણામ બાદ શહેરમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે કોની વરણી થશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી, ત્યારે આજે તમામ અટકળોનો અંત આવ્યો હતો। નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી। બાબર નગરપાલિકાના પ્રમુખ તરીકે અમૃતભાઈ ગણેશભાઈ માળીની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે બલુભા બદસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવી હતી। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન હિતેશભાઈ ઠક્કરની વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકરો તેમજ સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। વરણી પ્રક્રિયા દરમિયાન બાબર નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। નવનિયુક્ત પ્રમુખ અમૃતભાઈ માળીએ શહેરના વિકાસ માટે સર્વાંગી પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ તેમણે જણાવ્યું હતું કે બાબર શહેરમાં રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે। ઉપપ્રમુખ બલુભા રાઠોડ તેમજ કારોબારી ચેરમેન ઉષાબેન ઠક્કરે પણ શહેરના વિકાસ માટે ટીમ ભાવનાથી કામ કરવાની ખાતરી આપી હતી। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રજાએ આપેલા ભવ્ય જનાદેશને ધ્યાનમાં રાખી શહેરના વિકાસના નવા આયામ સ્થાપિત કરવામાં આવશે અને બાબરને વધુ સુવિધાસભર અને આધુનિક શહેર બનાવવાના પ્રયાસ કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનભાઈ નવીન સાહેબ, અમારા ગુજરાતના અધ્યક્ષ સન્માનીય વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી સીએમ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમણે કાયમ આ વિસ્તારની ચિંતા કરી છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, સન્માનીય સ્વરૂપજી ઠાકોર સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ સન્માનીય નરેશજી ઠાકોર સાહેબ, અમારા મહામંત્રી કરશનભાઈ પટેલ સાહેબ, ઉમેદદાન ગઢવી સાહેબ, અમારા મહામંત્રી કમલેશભાઈ સાહેબ, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ ગુમાનસિંહ બાપુ સાહેબ અને બાબરની અંદર 24 સીટો જીતાડવામાં જેણે સખત મહેનત કરી છે એવા અમારા નગરના અધ્યક્ષ એવા પ્રવીણસિંહ બાપુ સાહેબ, અમારા બાબરના વડીલ હરિકાકા તેમજ બાબરના તમામ આગેવાનો, પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને સમગ્ર બાબરના નગરજનો જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને બાબરના નગરના વિકાસ માટે આજે જે પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। બાબરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24ની ટીમ એ બાબરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે। આવનારા સમયની અંદર એક વિકસિત બાબર, એક હરિયાળું બાબર, એક મોડલ બાબર તરફ આ બાબરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે। બાબર એ ભ્રષ્ટાચાર મુક્ત બાબર હશે, આવનારું બાબર એ ભય મુક્ત બાબર હશે। બાબરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ એ સતત બાબરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર બાબર એક ઉજ્જવળ બાબર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું। બાબરના નગરજનો, બાબરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રી અને ભારતીય જનતા પાર્ટીને હાથ જોડી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર વાવ, થરાદ।